મારું નામ મોહમ્મદ મુનીર મામલા, તડકેશ્વરનો રહેવાસી હું. આ અમારી મિલકત છે 1797, 1798 ને 1801 અમારી પોતાની મિલકત આવેલી છે. એના અંદર તડકેશ્વરના અંદર અમે આઈસ ફેક્ટરી ચલાવીએ છીએ. અમારા લગભગ 40 રૂમો છે. અમારો બંગલો છે, શાકભાજી માર્કેટ ચાલે છે અને પાણીનો ફિલ્ટર પ્લાન્ટ ચાલે છે. હવે આ તમે જોઈ શકો કે ગ્રામ પંચાયતનું પાછળ સરકારી તળાવ આવેલું છે. તો એ તળાવમાં આજથી 2 થી 3 વર્ષ પર મારા કાકા જે એમના જૂના માલિક હતા એમને 15 થી 20 લાખ રૂપિયાનું નુકસાન થયેલું ને દિવાલ આખી પાણીમાં ચાલી ગયેલી ને 2 રૂમો આખા પાણીમાં ચાલી ગયેલા. તો ગ્રામ પંચાયત, ડેપ્યુટી સરપંચશ્રી ને તલાટી સાહેબને કહેવા પછી પણ આ એ લોકોએ તળાવ ખબર નહીં કોને એ લોકોએ ભાડુતી દીધેલું તળાવ. તો તળાવ એકદમ ઊંડું થઈ ગયેલું છે. તેના લીધે આજથી 3 વર્ષ પર બી લગભગ અમને 15 થી 20 લાખ રૂપિયાનું અમને નુકસાન થયેલું. એનું પણ આજ લગીને 1 રૂપિયો પણ અમને વળતર મળ્યું નથી. એ લોકોએ પ્રાઇવેટ કંપનીને કીધું તો પ્રાઇવેટ કંપનીએ થોડી ઘણી ટ્રકોનું મથોડું નખાવી દીધેલું ને તે પછી પણ તલાટી સાહેબ આજ સુધી સ્થળ પર આવીને જોયું નથી ને અમારી હદ સુધી, અમારી લગભગ હદના સુધી એ લોકોએ જે તે માણસો હતા એમણે બધી મથોડું ખોદી કાઢેલું ને અમને પણ તમે જોઈ શકો કે એના નુકસાનના એટલું મોટું મને નુકસાન થયેલું છે આજે પણ કે ત્યાં પણ ભૂવો પડી ગયેલો છે ને પાણી નીચેથી ચાલુ થઈ ગયેલું છે. તો હવે આ બધું મારી મિલકતને જાનમાલનું નુકસાન થાય એનું જવાબદાર કોણ એ હું પૂછવા માગું છું. અને ડેપ્યુટી સરપંચ સાહેબને આજે પણ મેં ફોન કર્યો, અઠવાડિયાથી એ લોકોને કહું છું કે ભાઈ સ્થળ પર આવો. આગળ 2 મિનિટ આવીને ડેપ્યુટી સરપંચ સાહેબ પણ ગયા ને તલાટી સાહેબ કે કરાવી દઈશું. હવે આજે 7 દિવસ પછી આજે એ લોકોએ એક એન્જિન મૂક્યું. આટલું મોટું તળાવ, આટલું બધું પાણી અંદરમાંથી આટલું બધું પાણી છે ને એ લોકો કે એક એન્જિનથી અમને પાણી કઢાવી દે. તો એ મેં વાત જે છે જે તે અધિકારી માનનીય મામલતદાર સાહેબ, ગ્રામ પંચાયતના અંદર પણ એપ્લિકેશન દીધેલી છે, TDO સાહેબને બી, નાયબ કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબને પણ ફોનથી પણ ઇન્ફોર્મ કર્યા છે બધાને અને એપ્લિકેશન પણ દીધેલી છે. તો મને એ જોઈએ છે કે આ પાણીનો વહેલામાં વહેલો નિકાલ થાય. મેં જ્યારે તલાટી સાહેબને કીધું કે આ પાણીનો નિકાલ કરો તો એ કહે કે ભાડુતી રાખેલું છે લગભગ ઇસ્માઇલ વલીભાઈ મંસૂર, એમણે ભાડુતી રાખેલું છે, અમે એમને કહીશું. તો આ ઇસ્માઇલભાઈની જવાબદારીમાં આવે છે કે માનનીય તલાટી સાહેબને ગ્રામ પંચાયતની જવાબદારીમાં આવે છે આ પાણીનો નિકાલ કરવાની? કોઈ પણ રીતે એ લોકો જવાબદારી લેવા તૈયાર નથી. એના લીધે મને આ જાનમાલનું જો નુકસાન થશે તો એની જવાબદાર તડકેશ્વર ગ્રામ પંચાયત રહેશે. ડેપ્યુટી સરપંચ સાહેબ અને તલાટી સાહેબ એક